नमस्कार दोस्तों, फायर जीके ट्रिक्स चैनल में आपનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। દોસ્તો, આજના વિડીયોમાં જે છે એ આપણે બંધારણના પરિશિષ્ટો, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર અને નાગરિકતાના પોઈન્ટને લગતા જે છે એ બંધારણના એમસીક્યુ જે છે એ આપણે આજે સમજવાના છીએ। તો બંધારણની એમસીક્યુ સિરીઝનો આજે આપણો આ 6થો વિડીયો છે અને 6થો દિવસ પણ તમે કહી શકો છો। તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ અને આન્સર જે છે એ જ આપણે અહીંયા એમસીક્યુ સિરીઝમાં લઈએ છીએ, જેથી કરીને તમારો ટાઈમ પણ વેસ્ટ ન થાય અને સીધું પોઈન્ટ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, જીપીએસસી, જીએસએસએસબી, પોલીસ છે, બેલીફ છે, તલાટી છે, જુનિયર ક્લાર્ક છે, બિન સચિવાલય ક્લાર્ક છે, પીએસઆઈ છે, મુખ્ય સેવિકા છે વગેરે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા જે ગુજરાતની છે એમાં જે તમને છે એ આ બંધારણની એમસીક્યુ સિરીઝ છે એ ખૂબ જ છે એ સારું રેન્કિંગ છે એ અપાવશે। દોસ્તો, ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન છે એ ક્લિક કરી દો। ચાલો શરૂઆત કરીએ વિડીયોની। તો પહેલો પ્રશ્ન છે, 92મો બંધારણીય સુધારો જે છે એ 2003 દ્વારા કઈ ભાષાઓને બંધારણમાં સ્થાન છે એ આપવામાં આવ્યું? તો ડોંગરી છે, મૈથિલી છે, બોડો, સંથાલી। તો 92મા બંધારણીય સુધારા દ્વારા જે છે એ કઈ કઈ ભાષાઓને સ્થાન જે છે એ બંધારણમાં આપવામાં આવ્યું? તો બધી જ ભાષાઓ છે એ આવશે, મતલબ કે ચાર ભાષાઓને છે એ સ્થાન છે એ 92મો બંધારણીય સુધારો જે 2003માં કરવામાં આવ્યો એના દ્વારા જે છે એ બંધારણમાં આ ચારે ભાષાઓને છે એ સ્થાન આપવામાં આવ્યું છે। નેક્સ્ટ, પ્રથમ બંધારણીય સુધારો 1951 દ્વારા ભારતીય બંધારણમાં જે છે એ 9મું પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું। તો અહીંયા એક પ્રશ્ન અહીંયા પણ બને છે, તમે જોજો। કોઈ પણ આપણે જ્યારે તમે અત્યારે વિડીયો જોવો છો તો તમને મેન તમારો હેતુ છે એ વધારે નોલેજ છે એ પ્રાપ્ત કરવાનો હોવો જોઈએ। તો અહીંયા તમે જોઈ શકો કે પ્રથમ બંધારણીય સુધારો 1951માં જે છે એ શું ઉમેરવામાં આવ્યું? 9મું પરિશિષ્ટ। તો આ પરિશિષ્ટ જે છે એ નીચેનામાંથી કયા વિષય સાથે છે એ સંબંધિત છે? તો 9મું પરિશિષ્ટ છે એ શેમાં ઉમેરવામાં આવ્યું હતું? તો પ્રથમ બંધારણીય સુધારો 1951 દ્વારા, અને જે છે એ આ જમીન સુધારણાને લગતા કાયદા સાથે છે એ સંબંધિત છે। નેક્સ્ટ, પરિશિષ્ટ 11 જે છે એ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? તો પરિશિષ્ટ 11 જે છે એ કોની સાથે સંબંધિત છે? પંચાયતી રાજ સાથે। ખાસ યાદ રાખજો, પંચાયતી રાજ સાથે જે છે એ કયું પરિશિષ્ટ સંબંધિત છે? પરિશિષ્ટ 11। નેક્સ્ટ, પરિશિષ્ટ 12 જે છે એ નીચેનામાંથી કયા વિષય સાથે સંબંધિત છે? તો કે શહેરી સ્થાનિક સંસ્થાઓ સાથે। નેક્સ્ટ, પક્ષપલટા વિરોધી કાયદો ધરાવતું 10મું પરિશિષ્ટ જે છે એ કયા બંધારણીય સુધારા દ્વારા જોડવામાં આવ્યું? તો જો તમને એવું પણ કહી શકે ભાઈ 10મું પરિશિષ્ટ છે એ કયા વિષય સાથે સંબંધિત છે? તો એ કયા વિષય સાથે સંબંધિત છે? તો કે પક્ષપલટા વિરોધી કાયદા સાથે। અને એમ પણ પૂછી શકે કે ભાઈ 10મું પરિશિષ્ટ જે છે જે પક્ષપલટા વિરોધી કાયદા સંબંધિત છે એ કયા બંધારણીય સુધારા દ્વારા જોડવામાં આવ્યું? તો એમાં તમારે યાદ રાખવાનું છે 52મો બંધારણીય સુધારો 1985। નેક્સ્ટ, ભારત અર્થાત ઇન્ડિયા એ રાજ્યોનો બનેલો સંઘ છે એવું કયા અનુચ્છેદમાં છે એ જણાવવામાં આવ્યું છે? તો કયા અનુચ્છેદમાં જણાવવામાં આવ્યું છે? અનુચ્છેદ 1માં। નેક્સ્ટ, નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ છે એ પસંદ કરવાનો છે। તો અનુચ્છેદ 3 જે છે એ સંબંધે ખરડો સંસદમાં રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે। બીજો વાક્ય છે, અનુચ્છેદ 3 અને 4 અંતર્ગત થતો બંધારણીય સુધારો સામાન્ય ધારાકીય પ્રક્રિયામાંથી પસાર કરી શકાશે। તો વિકલ્પ સાચા છે કે જે આ વિકલ્પ છે એ સાચા છે કે ખોટા એ આપણે જોવાનું છે। તો બંને વિકલ્પ સાચા છે, વિધાન 1 અને વિધાન 2। અનુચ્છેદ 3 જે છે એ કહે છે કે ભાઈ ખરડો સંસદમાં જ્યારે રજૂ કરો એ પહેલાં જે છે ને એ ફરજિયાત તમારે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી ફરજિયાત છે। અનુચ્છેદ 3માં શું કીધેલું છે કે ભાઈ રાષ્ટ્રપતિની મંજૂરી છે એ સંસદમાં રજૂ કરતા પહેલાં ખરડો રાષ્ટ્રપતિની મંજૂરી લેવી ફરજિયાત છે। અને અનુચ્છેદ 3 અને 4 અંતર્ગત થતો બંધારણીય સુધારો સામાન્ય ધારાકીય પ્રક્રિયામાંથી જે છે એ પસાર કરી શકાશે, મતલબ કે એ વિધાન છે એ જે છે ઓપ્શન છે એ સાચો છે। ભાષાના આધારે રચાયેલું પ્રથમ રાજ્ય કયું? તો કયું છે? આંધ્રપ્રદેશ। નેક્સ્ટ, ભારતનું સૌથી છેલ્લે રચાયેલું રાજ્ય કયું છે? તો જવાબમાં આવશે તેલંગાણા। નેક્સ્ટ, મદ્રાસ શહેરનું નામ ચેન્નઈ જે છે એ કયા વર્ષથી કરવામાં આવ્યું? તો કયા વર્ષથી કરવામાં આવ્યું? 1996 પહેલાં જે છે એ મદ્રાસ નામથી જે છે એ ચેન્નઈ શહેર ઓળખાતું હતું, અને 1996માં જે છે એ મદ્રાસ જે નામ હતું એ ફેરવીને શું કરવામાં આવ્યું? ચેન્નઈ કરવામાં આવ્યું। તો ઘણાને તો એ પણ નહીં ખબર હોય કે ભાઈ મદ્રાસ કયો અથવા તો ચેન્નઈ કયો, બંને સિટી એક જ છે। તો ખાસ યાદ રાખજો, તમે ચેન્નઈ કહે અથવા તો મદ્રાસ કહે તો જે એ શહેર જે છે એ એક જ છે। પોંડિચેરીનું નવું નામ જે છે એ પુંડિચેરી કયા વર્ષથી કરવામાં આવ્યું? તો કયા વર્ષથી કરવામાં આવ્યું? 2006થી। પહેલાં નામ હતું પોંડિચેરી, એમાં માઇનોર ફેરફાર કરીને એનું નામ શું કર્યું? પુંડિચેરી। કયા વર્ષથી? તો કે 2006થી। ઓરિસ્સાનું નવું નામ જે છે એ ઓડિશા કયા વર્ષથી કરવામાં આવ્યું? તો વર્ષ 2011થી। આંધ્રપ્રદેશની હાલની રાજધાની કઈ છે? તો આંધ્રપ્રદેશની હાલની રાજધાની કઈ છે? અમરાવતી। ખાસ યાદ રાખજો। ભાષાના આધારે રાજ્યોની રચના કરવા કોની અધ્યક્ષતામાં જે છે એ રાજ્ય પુનર્ગઠન પંચની રચના કરવામાં આવી હતી?
તો જવાબમાં આવશે ફઝલ અલી. એકલ નાગરિકતાનો ખ્યાલ જે છે એ ભારતીય બંધારણમાં કયા દેશમાંથી લેવામાં આવ્યો? કયા દેશમાંથી લેવામાં આવ્યો? એકલ નાગરિકતાનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો? બ્રિટનમાંથી. સી છે એ જવાબ આવશે. નાગરિકતા સંબંધી જોગવાઈઓ જે છે એ ભારતીય બંધારણના કયા ભાગમાં જોવા મળે છે? તો નાગરિકતા સંબંધી જોગવાઈઓ જે છે એ કયા ભાગમાં જોવા મળે છે? ભાગ 2 માં. ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદમાં જે છે એ નાગરિકતા અંગેની જોગવાઈઓ છે? તો કયા અનુચ્છેદમાં જે છે એ નાગરિકતા અંગેની જોગવાઈઓ છે? તો કે અનુચ્છેદ 5 થી 11. ભાગ જો પૂછે કે ભાઈ નાગરિકતા અંગેની જોગવાઈ કયા ભાગમાં છે, તો એમાં કયો આવશે? ભાગ 2. શું આવશે? ભાગ 2. પરંતુ અનુચ્છેદ પૂછે ને તો એમાં શું આવશે? 5 થી 11. તો આ એક યાદ રાખજો. ભાગ જો પૂછે તો 2 આવશે, અને જો અનુચ્છેદ પૂછે તો એમાં શું આવશે? 5 થી 11 આવશે. PIO નું પૂરું નામ શું થાય છે? તો પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન. શું થાય છે? પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન. OCI નું પૂરું નામ શું થાય છે? તો OCI નું પૂરું નામ શું છે? ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા. ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા. નાગરિકતા જે છે એ કઈ યાદીમાં મુકાયેલો વિષય છે? તો નાગરિકતા જે છે એ સંઘ યાદીમાં મુકાયેલો વિષય છે. ભારતીય નાગરિકતા ધારો કયા વર્ષે છે એ પસાર કરવામાં આવ્યો? તો ક્યારે પસાર કરવામાં આવ્યો? 1955. ભારતમાં નાગરિકતા જે છે એ કેટલી રીતે પ્રાપ્ત થાય છે? તો ભારતમાં નાગરિકતા છે એ તમે 5 રીતે છે એ પ્રાપ્ત કરી શકો. કઈ કઈ રીતે? તો પહેલું જે છે એ તમે જન્મ દ્વારા પ્રાપ્ત કરી શકો. મતલબ કે તમારો જન્મ જો ભારતમાં થાય તો તમને ઓટોમેટિક ભારતની નાગરિકતા મળી જાય. એ સિવાય નોંધણી દ્વારા તમે છે એ ભારતની નાગરિકતા છે એ પ્રાપ્ત કરી શકો, નોંધણી દ્વારા. ત્રીજું જે છે એ છે દેશીકરણ દ્વારા. દેશીકરણ દ્વારા જે છે એ પણ તમને જે છે એ ભારતની નાગરિકતા પ્રાપ્ત થાય છે. અને ચોથું જે છે એ છે વંશાનુગત રીતે પણ તમને જે છે ભારતની નાગરિકતા પ્રાપ્ત થઈ શકે. અને પાંચમું જે છે તો કે ભાઈ ભારતમાંથી કોઈ જે છે ભારતમાં કોઈ પ્રદેશનો છે એ સમાવેશ કરવામાં આવે અથવા તો જે છે એ એડ કરવામાં આવે તો એના દ્વારા પણ જે છે એ ભારતની નાગરિકતા પ્રાપ્ત થાય છે. તો આ 5 રીતે જે છે એ ભારતની નાગરિકતા છે એ પ્રાપ્ત થઈ શકે. નેક્સ્ટ, 9 જાન્યુઆરી 2015ની અસરથી PIO કાર્ડ યોજનાનો વિલય છે એ શામાં કરી દેવામાં આવ્યો છે? તો કે શામાં કરી દેવામાં આવ્યો છે? OCI. OCI નું પૂરું નામ શું છે? ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા. નેક્સ્ટ, કોમનવેલ્થ નાગરિકતાની જોગવાઈ છે એ કયા વર્ષથી દૂર થઈ? તો કોમનવેલ્થ નાગરિકતાની જોગવાઈ જે છે એ 2003થી છે એ દૂર કરવામાં આવી છે. નેક્સ્ટ, નાગરિકતા અધિનિયમ 1955માં છેલ્લે જે છે એ કયા વર્ષે છે એ સુધારો કરવામાં આવ્યો? તો નાગરિકતા અધિનિયમ 1955માં જે છે એ લાસ્ટ જે સુધારો થયો છે એ કયા વર્ષે થયો છે? 2015માં. તો ખાસ યાદ રાખજો, વર્ષ 2015માં જે છે એ છેલ્લો સુધારો નાગરિકતા અધિનિયમ 1955માં છે એ કરવામાં આવ્યો છે. તો દોસ્તો અહીંયા જે છે એ આજે આપણા જે નાગરિકતા સંબંધી જે MCQ હતા, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્રને લગતા જે MCQ હતા અને બંધારણના પરિશિષ્ટોને લગતા જે MCQ હતા એ આપણા સમાપ્ત થાય છે. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં જે છે એ આપણે બંધારણના જે મૂળભૂત અધિકારો જે છે, મૂળભૂત અધિકારો એને લગતા જે છે એ આપણે MCQ છે એ મોસ્ટ IMP આપણે સમજશું. તો ત્યાં સુધી અમારી સાથે બન્યા રહો.